પટી ગયો હો, બધી વાતે પટી ગયો. કોઈ રૂપિયો હાલતું નહીં. અમુ તો ગામમાં ખબર પડી રહી છે કે અરે એક નંબરનો વલ્લી રંબા વાળો છે ને તે કોઈ રૂપિયો હાલતું નહીં. મારું બેટું હગા વાલે બધાને ખબર પડી રહી છે. એટલે અમુ તો જાઉં છું ને 3-4 દાડા રહું છું ને એટલે ખબર પડી જાય છે કે આ મહેમાન આવ્યા છે ને તે નક્કી પૈસા લેવા જાય છે. બધા ઓળશીને બેસી ગયા છે અને એકાય હગાને બાચી મેલ્યા નહીં. કારે હગાની ચોટી ના મંત્રી હોય. હું કરું આમ તો સેવી હોટલોમાં ખાતો, સેવી ગાડીઓમાં ફરતો, પણ જ્યાં સુધી ખીચું ખાલી હોય ને એટલે બધું પટી જાય છે. ખીચું જ્યાં સુધી ગરમ હોય ને ત્યાં સુધી બધું થાય અને ખીચું જ્યાં સુધી ઠંડુ પડી જાય ને એટલે બધું પટી જાય છે. નક્કી કર્યું તું કે મારા ભત્રીજા રહ્યા ને ભગવાન શંભુ બે ઈવાના ઘેર જોઈ ને બીજા હગા તો પાછા કાઢી મેલશી, પણ આમ બોલું ખરા શંભુને પણ રાખ્યું તો ખરા જ. 3-4 દાડા રહું છે અને ગમે તે બોને 4-5 હજાર રૂપિયા આવી જાય ને તો આ ઉનાળો નીકળી જાય. એટલે ગમે તે રસ્તા બાટલીમાં ઉતારવો તો પડશે જ. કે તો શંભુરાનું બાટલીમાં ઉતારું કે તો પગારનું બાટલીમાં ઉતારું. ગમે તે રસ્તા પૈસા એક વખત ખીચામાં 4-5 હજાર રૂપિયા આવી જાય ને પછી તો વાંધો નહીં. ગમે તે પત્તું લગાવી દઉં, તીરી લગાવું કે તો અઠ્ઠો લગાવું, પણ લાગશે તો ખરું જ. અને હમણાં મેં હાથ બતાવ્યો તો ને જ્યોતિષી પહાડ તે કહેતો હતો કે તમારો સમય રહ્યો ને હાલ ખરાબ છે પણ થોડા ટાઈમ પછી સારો આવશે. એટલે હું ભણકાર એવું લાગે છે કે સમય બદલાશે ને એવું લાગે છે. એટલે ઘેર બેસી નહીં રહું. હો શંભુ સનુ ફુવા આવો શું છે તારી તબિયત તો સારી હે ને? તબિયત તો હાલ તો ઘૂઘરા જેવી છે. હા કેમ અચાનક ભૂલા પડ્યા? ફોન બોને કળાયો ના દરેક આવતા રહ્યા. આબુ તો હતું શાનનું યાર, હા. પણ કીધું જાઉં છું થોડા ટાઈમ જાઉં ને તો મન સારું હચવાય. તે માર ફઈને કેરીઓ બેરીઓ મોકલાઈ ના ડાયરેક્ટ હજી તો ગોટલી એ બાજી નહીં પાક્ષી ને તરત જ તાર ફઈ કેરીઓનું બસકું કરી સીધો હોય આવશે. નકા કેરીઓની સીઝન માં ખરા ને થઈ આવું કહો તો તમે આવો પણ કેરીઓ તમે ખવડાવો છો. હું તો લઈને આવું જ છું ને. હા એટલે જ ને. કોમ બમ પાલી ગયો. હા ઝાર વાટવાનું ચાલુ છે. હા ઝાર હાલ તો વાટવાનું ચાલુ છે. લગન એ શીખતા રહે. લગન જ છે એટલે તો બધું આલી દીધું વટાવા. હે હાઉ મજૂરો પાઈને કરાઈ દેવાનું બધું. આપણા ઘરોમાં કોઈ નથી લગન. તમને જે ખબર નહીં મારા બેબલી નો તો એ તો પટી ગયો પણ મેલામાં કેટલો લગન છે શું સીજ કે જોનો જોઈ છે કે આવું છે જોને જોઈએ છે અને આવીએ છે. મહિનો નીકળી જાય એવો છે. મહિનો તો નીકળી જ જાય ને વરસાદ ના ફોરે અમાર તો ઊંડ ખરો ને આ હાડ કોરો જાય એવું લાગે છે. હા, કોઈને કોઈને નહીં. મારું બેટું પેલા સંબંધો થઈ જતા હા. અત્યારે તો કોઈ દોરો બાંધવા જ નહીં માંગતું. ફુવા અત્યારે બધો ખરા ને નોકરિયાત નું ભણેલા જ જોઉં છું. અરે ઘણો હકો બતાયો હા પણ અત્યારે તો બધા પેલી સાયણીમાં સારી હા. અને જોઈને હકો કરવા માંડ્યા છે. આ પેલા તમારા ભાઈ ને કેટલું તમે મચ્છા કેટલું ફર્યા તાણે હગું છું તું તે વિવાહ ઊન કરવાના શીખ પાછા. અમે ઊણ કરા કે પોર કરા કોઈ ખબર નહીં. કેમ અને અત્યારે તો આ વ્યસન આવી ગયું હે ને મેં જુગાડિયા વ્યસન હમ. વલ્લી વાળોની તો કોઈ દોરો નહીં બનતું વાત સાચી છે. અને ધંધા જવાય નહીં. સાચી વાત છે. બધું પટી જાય ઘરનું નળિયું ના રે. આ મારે પેલો કરશે જ તમારે જેવું તો શું કર રમવામાં બધું શાપ પટાઈ દીધું. તમે શું કર્યું? તમે બાપડા કાળું ને ખરો ને બાગ રાખતો કઈ નાખ્યું. બધું છોડી દીધું. મને ખબર છે કે આ રસ્તો છે ને એ ખરાબ છે, નરકમાં જાય છે. બધું મેલી દીધું શાંતિથી અમે મજૂરી કરવી છે. બધું મેલ્યું છે ને બધું પચ્યું તાણે બધું મેલ્યું. એ વાત સાચી હોય ના કરી હો. કરમ હોય ના ઓરે હોન થઈ જાય ને તાર ફુવાન ભોન થઈ જાય. હોળે હોલ થાય ને એ ફોન થઈ ફુવા તમને થઈ ગઈ ને અને આ હાડ મહિને વાર હાથ થાય ને એટલે મજૂરી વળી જવું છે. ફુવા હાસુ બોલે તો તમારો ભાઈ છે ને તે તમારો રોટલો કરીને ખવડાવું છે. ના તાર ફઈ તો રહે ને મને મજૂરી કરીને દીવો લઈને જાઉં ને તો તાર ફઈ જેવું મળે ના મરે. હો ના જ મળી કે આટલું બીજું ખફાના કહી નાખ્યું ને હા. તો તાર ફઈને ખસે કીધું નહીં તાર ફુવા. આન વૈકણ આઈને પાછો ખરો ને તમારે તો સારું જ બોલે. ના એમાં તો મને જુઠ્ઠું ના બોલો ને પણ હું કહું કે ભાઈ તમારે કોઈ રપાય કે ના ભાઈ તાર ફુવર્યો ને ભગવાન જેવો માણસ છે કે એ બધી વાતો જવા દે. નહીં બગલો શું કરે છે? બગલો એને હાળીને છોડીને વિવાહ છે કે કોઈ ભેગું કર્યું હે? બગા હા બગાને તો વાત જવા દો કે 88,000 ની તમાકુ તો હમણાં વેચી 88,000 ની? ઓવા, પણ એ તો જ્યાં છે 2 દાડાથી હાડુના વિવાહમાં ત્યાં આવશી હા.
આ બનાશે અમે જવાતું છે લ્યા 28 હાહરિયા તો પટાઈ દી હા હારી એમ નહીં જાય હવે હાળી નીકળી જાય તે હાડીએ પટાઈ દે અમુક હગા રહે ને એ તો ના પગ મેલાય પણ પુઆ પગાના કોક કોમ હોય છે ને ઈન હાડું અને ઈન હાળી બે ઉભો ને ઉભો હોય છે એનો હાડું આવે તો દાઢું કરી જતો રહે અત્યારે તો નક્કી નહીં પૈસા ભર્યા નહીં કે આયા નહીં ના પણ એ તો વ્યવહારમાં તો જવું જ પડે કે એટલે લગભગ એને કાલ પતી ગયો આ ફોન આવ્યો તો કે આપવું છે હા. ત્યાં તો હજુ લગભગ આવી જશે ના હોય તો અને આવ્યો હોય તો મને ખબર નહીં પાછી હો તો ભેગો થતો આવું હું તે હવે સાબા મેલ્યું એટલે પછી પી હું ગયો આવું ભગવાન ભેગો થઈ પછી ચા પાણી કરીએ ના હોય તો બગલો ઘેર આવી જાય ને 88,000 ની તમાકુ વેચી છે ના હોય તો 2 પોત પછી હાલે ને તો વળી મેર આવી જાય એના ઘેર ન કરવા દે શંભુડો તો પટી ગયેલો લાગે આ મારા ઓછા કાળિયાને કઈ થાચો એટલે આ પેલો જયવાસી એરંડાનો તે ગોડી નાખજો અમૂર્દો ગોડવા નહીં રહેતા એટલે કપા બાબાના છે પછી દાડા આવી પહોંચ્યા પછી શાનું જવું હેતર કપા સોપવા પછી ફુવા મજામાં ઓહો જોરા તારા કરતા તો પાવડા ના હાથો મોટો હલ્યા ફુવા મારે લોબો આતો હોય એટલે નંબુ ના પડે કે ઉભા ગોડે તો કહું ઓવા શું જીયા તે આ પેલા હેરંડાનો જયડો ગોડવા જતો કપા બાબા છે કે વાત સાચી કરી હો હું સમય આવી ગયો ને પાછો ઓવા 15 તારીખ સોંપી દેવા છે 15 તારીખ હો તે શાને આયા ફુવા હું તો આજે જ આવ્યો છું આજે જ આવ્યા છે તે ના હોય તો કદેરી આલું છું તમાર પાછું હું કોમ છે હજી તો કદે- ઘેર પૂરા પહોંચ્યા નહીં ઘેર જઈને આવ્યો શંભુ પાન જઈને આવ્યો ભેગો થઈને આવ્યો શંભુભાઈ ભેગા થઈને આવી ઓહો તે યુવાન હેતરમાં તો છે ઈવન હેતરમાં જવું છે થોડું કોમ છે શંભુને કોમ બતાવ્યું છે ને કીધું આ ઘેર બેસી રહું એના કરતા કોમ પટાવી દઉં હા લ્યો અમે હું હમણાં આવીને શંભુભાઈ નીથી લઈ ગયો પછી એ તો હું પોકારી દે અને આ પાવડો જોવો છે ના પાવરો નહીં જોતો સારું હેલો તાર ભગલો તો ભેગો ઘેર ના થયો પણ ગમે તે બુદ્ધિ વાપરી અને પૈસા તો ખિસ્સામાં લાવવા પડશે કે જ્યાં સુધી પૈસા નહીં આવે ને ત્યાં સુધી મારું મગજ કોમ નહીં હાલે મગજમાં ચીરા ખરા ને ઠંડા પડી જશે અને એક વખત બંડલ આવી જાય ને પછી વાંધો નહીં પછી તો મારું ઓટોમેટિક મગજ ખરું કોમ હાલવા માંડશે જ્યાં સુધી પૈસા નહીં ને એટલે જ મારું મગજ ખરું ને હાલી જાય છે હા ડોશી ખબર પડતી નહીં કે પેલો હેતમ મજૂર આવ્યો છે તે કઈ ના આવ્યો તો એટલે ટાઈમ થાય એક તું ચા ને લઈ અને આવી જજે પણ ટાઈમ થયો પણ ચા લઈને ના આવી તો મારામાં જવું પડશે ઘેર કે ચા લઈ આવું કે જઈને મસાલા બધું લેતા આવું. ઓહો તો શેનો ફોન હોય એવું કર્યું ફુવા એ શના ફુવા શેના આયા અને આવું કરો હોય નહીં થાય એવું અમે નહીં થાય એવું તોય કરવું પડે છે પણ ઓય શું કરો હો જો કરવાનું એ કશું કર્યું નહીં નો એકલા અહીં ખાડા કરો કોઈ ખબર નહીં પડતી અમે હું કેવું કેવું ગોપાળજી તમારા ઘેર તો કદી મસ્ત બારે નહીં અમે ઈ તો નહીં મથ્યો પણ હું આ શંભુ યુવાન રહ્યું ને હા કે લાઈન નોબેન ની પર હે ને તો કે લાઈન નાખવી છે તો કે ના તો કે કુંડી જેવો ખાડો કરતા આવો તને શંભુ કરો તમે એકલા ખાડો કરો શંભુને ખબર ના પડે આમાં કશો ખાડો જેવો કુંડીમાં ખબર ના પડે પણ ધોરી આવીને ઉભો તો રક ના રહે એને શરમ છે કે નહીં શીખર ધોરી ના ના એ તો પછી આવશે જોઈ જશે આઈ વાંધો નહીં ફુએ કદી ઘેર કોમ નહીં કરી એની જગ્યાએ હોય તમે કોમ કરો ને મને જીવ બરા મારા કોમ છે ને કે હું ખાડો કરે ના ના તારે નહીં કરવું હું નહીં બેઠ્યો આ તો ગોપાળિયા અમુ ઉંમર થઈ ને એટલે નકર ઘણા કુવા ગોડી નાખ્યા હો ફૂટના ઓહો તારે? તો આ બધા પૈસા જે છો ને આટલા ખાડા કરેલા અમુક કોઈ હિસાબ મારવા બેહવું નહીં જો જતા રહ્યા છે ને એ તાર ફોન બધી ખબર છે અને આખા ગામની એ ખબર છે બરોબર તે ગોડાવું બફોરું જ રહું હોય તો હું ગોડાવું તારા નહીં ગોડાવો એ તો હું ગોડી નાખ્યો આ તો એક જેની કુવી કરવાની છે તો મોટો કુવો કરવાનો છે તો રાગ ગોડો શાંતિ વાંધો નહીં શું નીકળે તો હું ઘેર જતો ચા લેવા પેલો મજૂર આવ્યો ખેતરમાં હા? ઝારવાટ એવું છે ઓહો તે કીધું ચા બા લઈ આવું કશો વાંધો નહીં લઈ આવો ગોડો તળો આ તો હમણાં બફર પડતા પટાઈ જાય ના ના ફુવા આમ તો કોમના તો ખરા તમે હો ઘેર જઈ અને જલ્દી ચા બનાવી અને પોકું ઉપર છે પાછું ના તો મજૂરે બૂમો પાડશી ઓહો ફુવો તો એવા હેતમ માંથી છે ને આ તો જો કે ઠંડા સોયલા એવા ઊંઘ્યા છે પણ ના ઠપકો દે તું જવા દે એ શંભુજી તમોન તો અલ્યા ગોપાળ તું શોથી હોય લગી રે શરમ છે કે નહીં એવા ઠંડા સોયલા જવા પરી રહ્યા પાડાન શું? જેમ. પાડાન પઠે પરી રહ્યા જો કે કોઈ કોમ નહીં અને ઊંઘું જ કઈ શાંતિ ઓહો કશું કોમ નહીં ધાર વાટવાની હતી તે મજૂરોને હાલ દીધી હતી વાટે જ હોય છે અલ્યા માર શું કેવું
તું તો હાફે દયા વગર નો મોળ જ છી યાર. પણ કર્યું હું લ્યા હું અરે તું કરીને એવું કોઈને નહીં કર્યું. શું કર્યું? અરે પેલો માણસ કદી મથ્યો ના હોય એ માણસ નું તમે મથાવો થોડી દયા છે કે નહીં તમારા મોય. સીયો માણસ પણ તમે તો કોઈક મહેમાન આવે ને તો એની પથારી ફેરવી નાખો યાર. મારા ઘેર કોઈ મહેમાન નહીં આવ્યું ભાઈ હો. હા મારા ઘેર કોઈ મહેમાન નહીં આવ્યું. કોઈ નહીં આવ્યું. ના. અને આવ્યું હોય તો આ કુંડો મફત તો એમને તો હેતરમાં. શેનો કુંડો? અરે પોણીની કુંડી કરવાની. અલ્યા પણ મારા સિયા હેતમ કુંડીની જરૂર છે. મારા બધા હેઠે કુંડીઓ છે. હા તાણ હેતમ પૂરા ફૂઓ ખરા ને ખાડો કરતા હતા તે હું જોયો કે શંભુ હેતમ કુંડી કરવી હે તેને કી ખબર ના પડે તો હું કરિયાલ વાયો એમ કહેતા હતા. ફુઓ ઓ ખાડો એ તારે અને નહીં થતો. ફુઓ તો અતારમાં આયા છે ને મારા પાસેથી બગલાન ઘેર જ્યાં છે. હા બગલાન ઘેર જ્યાં છે. તો તારા હેતમ ઉલે ખાડા કર્યું. ના ગોપાલ હું ના મને ના, ના. કારણ કે મારા પાન બેહી ના. કારણ કે હું બગન ભેગો ના થતો ના તો મને ખબર પડી કે તમારી આબરૂ જાય ને કે તમે જુઠ્ઠું બોલો છો. ના પણ હું હાલત જાઉં ને છે હેતરમાં છે કે આપડે પેલા ઓબો રહ્યો ને ઓવે. એ ઓબા વાળા હેતરમાં શું જો તમે તાર. મારે જવું પડશે હો, હાલત જવું પડે પણ મને હું નહીં ઈચ્છા- લાગતું કે તમને ખબર ના હોય. ના 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 ગોપાલ આ તમારા રેદા હું જોઉં ને ના, ના. તારે માનું તમારા રેદા જોર આવા તમારા રેદું તપા ને અલ્યા, એટલે મારા- ફુવાન મેકલી દીધા મારે તમે. કામ કરાવો તો હું મજૂરો પાણી કામ ના કરાવી દઉં મજૂર એ તો મળતો હા. નહીં હોય તમને. હાલત જવું આ ઉપલેટની વાર ઓબાવાળા ક્ષેત્રમાં ઓ છે અબારે શેતમ કશો જો વાંધો કે નહીં, આ કર્યું માણસો જુઠ્ઠું બોલે છે જુઠ્ઠું કોમ કરતા જોર આવ્યો હતે. આ ગોપાળીઓ મને કેટલું બોલીને જો કે તમને રેતું તપસ અલ્યા ફુવો તો હા શુક્લ જ હોય છે ઓહો ફુવા ઓ ફુવા તમે તો ગામમાં મારી આબરૂ કાઢી ગામમાં અને આ શું કરો છો હોય તને કને સમાચાર આલે મને પેલો ગોપાળિયો કેટલું બોલીને જો કે આ બેઠા બેઠા રેદું વધારી છે અને પેલા માણસે ઘેર કશું કામ કર્યું નહીં એવા માણસને કે કોમે વળગાડ્યો છે મૂકું કોણ કે ફુવો કે આ કના માટે કુંડી કરો છો અને હોય છો કુંડીની જરૂર છે પેલું હમી કુંડી નહીં ઈ છે પાણી આવે છે પેલા બોરીથી સીધું પાણી ઈ જ પડે છે હોય છો કુંડી કરો છો કેટલું બોલે પણ. શું ઘેર જઈને કેવાનું આવે છે હોય આય તો રહ્યો વાયકણ આવી જો પણ આ રાજ ખરું ને મારે કોઈને બતાવું નતું પણ આ તું વાયકણ આવી ગયો ને એટલે મારામાં ખુલાસો કરી એટલે દેવો હું રાત પડશે. છે ફુવા આમ હું કેવું કે વાત કીધા જેવી નહીં પણ અમે તને કેવી પડશે એટલે મને કીધા જેવી નથી ભગલાન કીધા જેવી હતી એટલે ભગલા નહીં ઉપડ્યા હતા આ કોઈને કહેવાની નથી એમાં સાપી હોય નતા રહ્યા કે મારે ભગલા પહણ જવું છે એમાં તો તને હું કજારી તારેથી લીધી કજારી આ એમાં- કજારી એ પારકી લઈને આવ્યો આ તો ભગલાની નહીં મળી હોય એટલે પારકી લઈને આવ્યા અમુક છો વાતો રહે ને એ ખાનગી રાખવામાં મજા ખાનગી નહીં આમાં તમે ભગલાને હારું જ રાખો તો પહેલાંથી એવું નહીં શંભુ મને શામ ના કીધું તને અસલ વાત અલ્યા નતું કહેવાનું એટલે નહીં કીધું એવું તો હું સાથે નહીં કહેવાનું મને ખબર છે આમ તું આવ્યો છે ને એટલે આ ગુંસડું ખરું ને તું ઉચેલી નાખે ને તાનું શાલ મેલે આ તો ઉછેલું તો પડશે જ કે હું કોમ આવ્યો કે જે કોણ તું- મને તો પેલો ગોપાળે બોલતો તો એટલે જોવા આવ્યો હું નતો માનતો આ તો એકદમ ખાડો કરું છું ના હોય તો ઘેર જા પછી હું આવું જાય ના ફુવા એમને તમે ખાડો ના કરો કોક તો છો આમાં. અમે શું પાડો દાટવાનો છે તો ખાડો પાડો કરતો. નાટવાનો નહીં પણ ગમે તે કોક છે હા શું બોલી દો નહીં શાલ મેલું શંભુરા તું જો કોઈની કી ના ને ભગલા ને આ વાતની જાણ થવી ના જોવા એટલે એવું તો શું છે અરે જબરું જજ છે તાર ફઈ ખરા ને હા એમાં સપનું કદી ખોટું પડી ના મારા ભાઈનું સપનું હાસું એક વાત ભગવો આવ્યો તો કે બકા તાર બેસ ને પાડો આવશે આવ્યો તો હા? હા? આયો તો તાર ફઈ નું સપનું કદી જુઠ્ઠું પડે કદી ના પડે કદી નહીં પડ્યું આજ સુધી અરે કેવું સપનું આવ્યું શું આવ્યું પાંચ વાગે તાર ફઈ હુઈ રહેતો હા. સાપરામાં ના હોય. બાબડી છોકરું આવ્યું ને આવરું હા. તું જો ને હા. તાર ફઈ નું ઉઠાર્યા ના હોય. કે ઉઠ હા તારા કે કિસ્મત ખુલી ગયો કે આપણું હેતર રહ્યું ને કે ઘરનું ઓહો ઓબાવાળું તમાર પિયરમાં ઓહો ઈકણ કે ઘણો માલ છે સવારે ઉઠીને તાર ફઈને મને વાત કરી હા ફુવા અમાર ડોહો કહેતા કે ઘણું છે પણ વતાયું ના ને મરી ગયા પણ આ તો જો ફઈને વતાયું નક્કી આ ફઈને તમે પેલા આલેલું નહીં ને આ ઈવન નસીબ નું હતું ને એમાં સપનું આવ્યું છે એમાં કેવા નતા રહ્યા પણ તમને થોડી શરમ આવી જોવા આ ગોપાળીઓ જોઈ જો બરોબર પણ ગોપણીએ વાત નહીં કરી ખાલી કુંડી માટે ખાડો પણ આ કરું છું રસ્તામાં કેટલાય જણા આવી ફુવા આ દાડા દીવા રસ્તા ઉપર છે અને ખોટું કરો છો તમે પેલા ખાડો પૂરી કાઢો અને મને રાતી વળ કરશું ના હોય તો રાતી ગોળી જાઉં
દાડા દીવા આટલી બધી વસ્તી ભાળે અને નહીં માંથી નીકળે શું ઉપાડીને જવાનું આટલી બધી વસ્તીમાં ખબર પડે છે કે નહીં? અને અમારા ગામમાં તો તમને ખબર છે કે બધા સેવા છે પેપર જેવા. હા આખા ગામમાં વાતો થઈ જશે કે શનો ફૂ આવીને માલ કાઢી જા શંભુવન ખેતરમાંથી. વાયરે વેગું વાત કરતી જાય ગામમાં એમ? તાણ પછી એટલે ઘેર હડો અત્યારે અને રાતી મોડા આવશું. વાત ના કરતો પગલાનું હો. ના કર તમે પાછા આ ના નેકર છે ને તો થોડું ઘણું સમજ્યું, બાકી પેલા ફૂંકી ના મેલતો ને તા. ઢગલો ખરો ને આપડા બેની અહીં પડ્યો મેલશે. આ એ ટાઈમ ખાડો ખાઈને લઈને જતો રહે ને ખબર નહીં પડે. આ કજાડી કેના પાછી લાયા હતા? કજેરી લાવ્યો તો જોડિયા પાનથી. હા તો જોડિયા તો હું કહ્યો કે એરંડા ગોડવા પૂરી પૂરી કાઢો? કાઢો. હો પૂરી કાઢો. લે હેરતા. પણ આ કેવું તો હતું કા આવું હતું તો હું તમને ઘેરથી જ ના અરે આખા આવવા ગામમાં બધા કઈ ના આવો. પેલો ગોપાળીએ મને કેટલું બોલી ગયો. હો બોલી જે હેર. ચાલો ઘેર હેડો. આમ તો થોડું ગોડ્યું હોત ને. દાડા હારું ના હતું ગોડાય. શંભુ. દાડા કેટલાય પૂછવા વાળા આવી કે હું છું શેમ ગોડો છો અને નહીં ઉપર વન નીકળી જાય તો મારું તો આ શંભુ તમારા ભાઈનું સપનું આવ્યું ને તારનું મારું મગજ કો મળતું નહીં. પણ નીકળી જાય હશે તો શું નહીં જાય મારી ફાઈ હા, ઈકણ જ છે બાવળી વાળું હેતર એ જ ને. એ રેત બીજા તો આખા ખેતરમાં છે બાવળીએ મેલ્યા જ અને નહીં કે ઓબોની લાઈન છે ઓબા ઈ જ એ છે. રેત બીજા તો શું મેલ્યા જ છે. તો આટલું બધું એને સપનામાં બતાવ્યું તો માલ ઈકણ જ છે. હું તો એમ કઉ છું ના હોય તો બેહી નહીં રહું, લક્ષ્મી ચોલ્લો કરવા આવી છે અને વાહ. મોઢું ધોવા જાઓ ને. મારી વાત હોભળો પુઆ હાલ તે તાર શાંતિથી બેહો હું ગામમાં જાઉં રસ બસ લાવીએ અને હોજુ રોટલા બોટલા વ્યવસ્થિત ખાઈ અને રાતે ઉઠીએ બે જણા. આમાં આટલું બધું જમીનમાં મને દેખાય છે, મને રસ હે ને ઉતરા. સોય જવાનું નહીં ના હોય તો પછી હમણાં મોડો ઓટો હું મારી આવું છું ખાલી એમ અને તાર ફૈકી નકરા સિક્કા છે કે હોનાના? હસી પેલા તો રોણી સાપના સિક્કા આવતા કર હોનાના તો આવતા કર. મારું મગજ કોમ હાલતું નહીં, ના હોય તો થોડું ગોડ દેવું. હુઆ તમે શાંતિ રાખજો ઉતાવળ્યા તો નહીં કિસ્મતમાં હા તો સોય નહીં તો હવે. કિસ્મતમાં તો સદ ને. હા, બસ તારી. એટલે તો તાર ફઈને સપનું આવ્યું નહીં. હા તારે પછી હું કા ઉતાવળ કરો છો પણ એમ કર્યું હોય તો શંભુ શું કયો? જીસીબી લાયા હોય પણ અમે કજેરી શો સુધી ખાડા હા કરશું. એ વાત સાચી છે આ લોબ બી કાહરી કઈ નાસી હોત ને. પણ ગમે તે વધના દેખોત. ફુવા અમાર ગામનું જીસીબી ના બોલાવે હો. તમારું ગામનો નહીં કેતો. હા અરે મારો ભાઈબંધ છે, ખાલી 5000 માં હાલશું ને હા. એટલે ગમે જેટલા ખાડા કરવાના છે ને તો કઈ નાખશું. અને આપણે એની હિંમત કહેવાનું કે અમારું આ લાઈન નાખવી છે તો ના હોય તો હું બી કાહરી કઈ નાખ. હા અને પછી થોડું ગોડવા ના તો આપણો કજાડે હે ગોડે રાખશું. એવું લાગશે ને તો એકન જીસીબી ઊભું કરાવી દેવું આટલા સુધી. બસ ભાઈ હા હા તે કામ કરો અને ભગલાને ખબર પડે ને તો તારે એમ કહેવાનું કે મારે લાઈન નાખવાની છે. એ તો કીયો પેલા હેતરમાં પાણી લઈ જવાનું છે. એ તો કીયો હું ભગલાની ચિંતા કરશો નહીં તમે. 5000 ને આલ્યા હોત તો ફટ દઈને કોમ થઈ હા જાય. તે કામ કરો તો હા તમને હું પૈસા આલું તે તમે ના હોય ને તો રાતે જીસીબી લઈને ડાયરેક્ટ સીધા એ આવી જજો અને હું સીધો એ આવું. કાલ કરું યાસ કરું. હા લ્યો અંધારું થયું નહીં કે જીસીબી આવ્યું નહીં. અને પછી હું અંધારું થાય એટલે આવું છું લ્યો. કેતો ના પગલા ને. તમે પાછા ના કોઈને બીજાને કહેતા. પગલો મને ભેગો થયો નહીં એમ વાત કરતો જ નહીં. પુઓ વાયકણ આયા છે એવું. કશો વાંધો નહીં તો શું હળો. કીધું? હારું. જીસીબી લઈને નેકરું જ છું ઈથી. તાર દાડા હાથમાં ઈ આવી દો અંધારું થાય એટલે હું સીધો ઈ કહે તમે આવું તમારે ઘેરે નહીં ત્યાંથી આવું. તો વહેલા નીકળી જાઓ. ગામના ગોદરા ઉપર અંધારું થયું નહીં કે જીસીબી લઈને આવ્યો પણ નહીં. ત્યાંથી જ અંધારા નીકળજો કે ના. ગામમાં વળી પાછા 17 જણા પૂછી. મને શંભુ આ ઘરો દેખાડો હે ને તાર ફઈને વાત કરીને તારનો મને મગજ કોમ નહીં હાલતું. હારું જો હળો, ખટકો કરો. એવો અવાજ સંભળાય તું આવી જજે એક. હા, આઈ જઈએ હું. હું કીધું હારું ફુઓ જબરજસ્ત બનેલા છો. મને કે પગલા પહાડ જઈને આવું છું અને શું પોક્યા છે આ કજાડી બારે બાર લઈને સેવા પોકે છે. આ તો ગોપાળજીનું હારું થજો તો વળી વૈકણ આવી અને મને કહી જા. પણ આ તો મારા નસીબમાં હતું એટલે ગોપાળજી વૈકણ આયા મોકલ્યા. પણ ખરેખર માર ફઈએ ખરો હો મને વાત નહીં કરીને ડાયરેક્ટ ફુવાને મોકલી દીધા છે. અને વૈકણ આવીને શું કીધી કે પગલાને ઘેર જઈને આવું. વૈકણ આવીને કીધું તો ના જ પાછું. આ તો હું જો તાને ખબર પડી પણ અમે તો વાંધો નહીં મારા નસીબનું આ તો છોય નહીં જાય. પણ ભગલાન પાછી વાત કરવાની ના પાડે એટલે ભગલાન કશું કહેવું નહીં.